નર્મદા જિલ્લાના જુનારાજ ગામમાં સદીના 75 વર્ષ બાદ મંજૂર થયેલા રસ્તાનું કામ આરટીઆઈ એક્ટિવિસ્ટના અરજીને કારણે અટકી ગયું છે. રસ્તાનું કામ બંધ થતાં ગ્રામજનોએ નર્મદા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આવેદન આપ્યું. ગુજરાત સરકારે 15 કિલોમીટરના લાંબા રસ્તા માટે 22 કરોડની ફાળવણી કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલું કામ નસવાડીના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ જમીન અંગેની માહિતી માંગતી અરજીને કારણે વન વિભાગ અટકાવી દીધું છે. જો ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો જુનારાજના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જુનારાજના સરપંચ જિગ્નેશ વસાવાના જણાવ્યા મુજબ આ ગામ એક સમયે ગોહિલ વંશનું રજવાડું હતું. કરજણ ડેમ બન્યા બાદ ટાપુમાં ફેરવાયેલા ગામના લોકો બોટ દ્વારા અવરજવર કરતા હતા. વન વિસ્તારમાં આવેલા ગામમાં પહેલા કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નસવાડીના આરટીઆઈ એક્ટિવિસ્ટના નાદોદના મિત્રોના સહયોગથી ખોટી રીતે તપાસની માંગણી કરી છે. રસ્તાનું કામ બંધ થતાં ગ્રામજનો નર્મદા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આવેદન આપ્યું છે. ગામનો જે રસ્તો છે જીતગઢ થી જુનારાજ સુધીનો 14-15 કિલોમીટર રસ્તો છે ને એ રસ્તો રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે. કે આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક વિઘ્ન સંતોષીઓએ આની તપાસ માંગી ને એ તપાસ માંગવાના કારણે ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળ કરીને કોઈ સમજ્યા વગર એ કામ અટકાવી દીધું છે. કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર મોકલાવ્યું છે જુનારાજના લોકોને અને મને પણ કોપી આપી છે. એટલે હું પણ માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું. અમારે રસ્તાની માંગણી ઘણા સમયથી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટોએ માહિતી માંગી અને એ રસ્તાની કામગીરીમાં રૂકાવટ લાવ્યા છે. અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો. વહેલા તકે કામગીરી ચાલુ થાય. ત્યારે કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જશે. ગ્રામજનો જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને આવેદન આપી રસ્તો ચાલુ કરવાની માંગ કરી છે. સાથે જ લાભ માટે આરટીઆઈનો દુરુપયોગ કરનાર વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં લેવાની પણ માંગ કરી છે. આ માર્ગ પર 14 કિલોમીટર સુધી ગરીબ આદિવાસીઓની ચાલીને અવરજવર કરવી પડે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.